નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે બિહારથી। બિહારની રાજનીતિના સૌથી મોટા સમાચાર, નીતિશ કુમાર સીએમ પદથી રાજીનામું આપી શકે છે, ભાજપ સાથે બનાવી શકે છે સરકાર। આરજેડી અને કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે નીતિશ કુમાર। જેડીયુએ તમામ ધારાસભ્યોને પટના બોલાવ્યા છે। 28 જાન્યુઆરીએ યોજાઈ શકે છે શપથ સમારોહ। આ એક મોટા સમાચાર બિહારની રાજનીતિથી આવી રહ્યા છે કે નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે અને ભાજપ સાથે સરકાર પણ રચી શકે છે। આરજેડી અને કોંગ્રેસથી નીતિશ કુમાર નારાજ દેખાઈ રહ્યા છે। આજે પણ જ્યારે પ્રજાસત્તાક પર્વ હતો ત્યારે તેજસ્વી યાદવ સાથે તેઓ જોવા તો મળ્યા, પરંતુ બંને વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ। તો 28 જાન્યુઆરીના રોજ શપથ સમારોહ યોજાય તેવા અહેવાલ આવી રહ્યા છે। આરજેડી કોંગ્રેસથી નારાજ નીતિશ કુમાર હવે પદ પરથી રાજીનામું આપી અને બીજેપી સાથે હાથ મિલાવી શકે છે, બીજેપી સાથે જઈ કેસરિયા કરી શકે છે અને 28 જાન્યુઆરીએ શપથ સમારોહ યોજાઈ શકે છે। આ એક મોટા સમાચાર અને અહીંયા કોંગ્રેસ અને સાથે સાથે આરજેડીને મોટો ફટકો પડશે। વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો। આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે ગોપાલ શાહ અને પરેશ શાહને કોર્ટમાં રજૂ કર્યા। સરકારી વકીલ રિમાન્ડની માગણી કરશે। પરેશ શાહની હાલોલથી ધરપકડ કરાઈ હતી, જ્યારે ગોપાલ શાહ રાયપુરથી ઝડપાયો હતો। કોટિયા પ્રોજેક્ટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે પરેશ શાહ। તો સરકારી વકીલ રિમાન્ડની માગણી કરશે। ગોપાલ શાહ અને પરેશ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર છે પરેશ શાહ। વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલામાં જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે તેમને કોર્ટમાં તો રજૂ કરાયા છે। સરકારી વકીલ તેમના વધુ રિમાન્ડની માગણી કરશે। ગોપાલ શાહ અને પરેશ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। મહેસાણા આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકીમાં પંચધાતુની મૂર્તિની ચોરી થઈ ગઈ। વર્ષો જૂની શાંતિ માતાની મૂર્તિની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો। રાત્રિના 3:30 વાગ્યે મૂર્તિ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો। સ્થાનિકોએ ચોરીની ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પંચધાતુની મૂર્તિ પરત આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। તો સ્થાનિક લોકોએ પોલીસ મથકે ફરિયાદ આપી છે। બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીર છે જે સીસીટીવીની છે। આઝાદ ચોકમાં મહારાજની ખડકીમાં શાંતિ માતાની મૂર્તિની ચોરી થઈ ગઈ। પંચધાતુની આ મૂર્તિ હતી જે ચોરાઈ ગઈ છે। સીસીટીવીમાં આખી આ ઘટના છે કેદ થઈ છે। રાત્રિના સમયે તસ્કરો આ મૂર્તિ ચોરીને ફરાર થઈ ગયા છે। આ સમગ્ર મામલામાં પોલીસ હવે તપાસ કરી રહી છે। વડોદરામાં રેસ્ટોરન્ટ કાઉન્ટર પરથી મોંઘીદાટ ફોનની ચોરી થઈ ગઈ અને ચોર ફરાર થઈ ગયો। કારેલીબાગમાં આવેલા નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટ પર સંચાલકના ફોનની ચોરી થઈ। રેસ્ટોરન્ટમાંથી લાગેલા સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ। હાલ ચોર મુંબઈમાં નાસ્તો ફરતો હોવાની માહિતી સામે આવી છે। એક તરફ માર્ગ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ કાયદાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા। રાજ્યમાં ઓવરલોડ રિક્ષા, બોટ અને જીપ બાદ પંચમહાલમાંથી ઓવરલોડ બસના દ્રશ્યો સામે આવ્યા। ખાનગી બસ સંચાલકો થોડા પૈસાની લાલચે જાણે જિંદગી ખરીદી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે। બસની છત પર જીવના જોખમે બેઠેલા મુસાફરોનો આ વિડીયો પંચમહાલના હાઈવે પરથી પસાર થતી ખાનગી બસનો છે। બસની છત પર મુસાફરોને બેસાડી પૂરપાટ ઝડપે દોડતી બસ જો કોઈ દુર્ઘટનાનો ભોગ બને તો જવાબદારી કોણ લેશે તે પણ સવાલ છે। અમરેલીમાં સિંહણ આક્રમક બની 2 લોકો પર હુમલો થયો। રાજુલાના વાવેરા ગામમાં સિંહણનો હુમલો થયો। સિંહણે 2 લોકો પર હુમલો કરી દીધો। બનાવ બાદ વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। રાજુલા જાફરાબાદ વન વિભાગની ટીમ આવી પહોંચી। સિંહણને કોર્ડન કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। એમ્બ્યુલન્સ તૈયાર રાખી અને સીમ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું હતું। સિંહણે હુમલો કરવા ભાગદોડ મચાવી હતી અને દહેશતનો માહોલ પણ ઊભો થયો હતો। મહીસાગરમાં 2 આખલા જાહેરમાં બાખડ્યા હતા।
લુણાવાડા નગરમાં રખડતા ઢોરનો આતંક ખૂબ વધી રહ્યો છે। ગણપતિ મંદિર બાદ લુણાવાડાના રાઇફલ ચોકમાં પણ રખડતા ઢોરનો ત્રાસ દેખાઈ રહ્યો છે। રખડતા ઢોરના કારણે નગરજનો ભારે ત્રાહિમામ પોકારી ગયા। 2 દિવસ પહેલા નગરપાલિકા પાસે એક વૃદ્ધને અડફેટે લીધા હતા। દિન પ્રતિદિન રખડતા ઢોરનો આતંક ખૂબ વધતો જાય છે, પરંતુ તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ કરાતો ન હોવાથી લોકોમાં રોષ છે। વડોદરાના વાઘોડિયા ઢોર પકડ પાર્ટી પર હુમલો થયો। ચંદ્રનગર સોસાયટી પાસે મનપાની ટીમની કામગીરી હતી। ઢોર પકડ પાર્ટી પર હુમલાનો જે વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે। કેટલાક લોકોએ ઢોર પકડ પાર્ટીને ઘેરી લીધી હતી। ઢોર પકડ ગાડીનો પીછો કરી દહેશતનો માહોલ પણ ઊભો કર્યો હતો। કર્મચારીના માથાના પાછળના ભાગે થપ્પડો મારી હતી। ઢોર પાર્ટીની ટીમ સાથે બોલાચાલી કરી ઢોર છોડાવી ગયા હતા। પોલીસને જાણ કરતા તોફાની તત્વો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। વિસનગરમાં શેરડીનગર પાસે હાઈવે પર અકસ્માત થયો। ડમ્પરે મોપેડ પર જતા માતા દીકરીને અડફેટે લીધા। પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે સ્કૂલે જતી બાળકીનું મૃત્યુ થઈ ગયું। માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મૂકીને જ ફરાર થઈ ગયો। પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના થરાદ ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો। ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો। ટ્રક ચાલકનું મૃત્યુ થયું છે। એસટી બસના ચાલકને ગંભીર ઇજા થઈ છે, હાલ સારવાર હેઠળ છે। અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। જેસીબીની મદદથી ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। મહેસાણાના ખેરવા અને રામપુરા વચ્ચે પાલનપુર ડેપોની એસટી બસને અકસ્માત નડ્યો। ગાંધીનગર પાલનપુર એક્સપ્રેસ બસ અને ટ્રકના સાઇડ મિરર ટકરાતા બસ ચાલકે સાવચેતી દાખવી બસ રોડની સાઇડમાં ઉતારી। બસ ચાલકની સાવચેતીના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો। બસમાં 10 થી 15 મુસાફરો સવાર હતા। લોકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને અકસ્માત અંગે જાણકારી આપી હતી। વડોદરાના દાંડિયા બજારમાં પાણીપુરીના બટાકા પગથી ખૂંદવાનો જે વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયો બાદ હવે તંત્ર જાગ્યું છે। બટાકા પગથી ખૂંદવાનો અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકાએ ચેકિંગની કામગીરી હાથ ધરી। 58 લારીઓ પર ચેકિંગ કરાતા અખાદ્ય પૂરી, 82 લીટર પાણી, રંગયુક્ત ચટણીનો નાશ કરવામાં આવ્યો। ઉપરાંત ચેકિંગ દરમિયાન મળેલા 50 કિલો બગડેલા બટાકાનો પણ નાશ કરવામાં આવ્યો। પાલિકાએ ચેકિંગ દરમિયાન સુરસાગર વિસ્તારમાં પાણીપુરીના 10 લારી બંધ કરાવી। લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા અને સ્વચ્છતા જાળવવાની લારી ધારકોને કડક સૂચના આપવામાં આવી છે। વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સરયુ માતાના જળથી દેવાધિદેવનો અભિષેક કરાયો। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 108 નદીઓના જળ સાથે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનું જળ સમર્પિત કરવામાં આવ્યું। ત્યારે અયોધ્યાથી પવિત્ર સરયુ નદીનું જળ હાટકેશ્વર મહાદેવને સમર્પિત કરવા યુવકો વડનગર પહોંચ્યા, જ્યાં મંદિરમાં જળ યાત્રાનું સ્વાગત થયું। ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે સરયુના જળથી હાટકેશ્વર મહાદેવનો અભિષેક કરાયો। અમે ત્યાં જળ લઈને ગયા અને ત્યાં જળ સમર્પિત કર્યું। અયોધ્યાથી અમે ફરીવાર ત્યાંથી સરયુ નદીનું પવિત્ર જળ લઈ અને હાટકેશ્વર દાદાના જળાભિષેક માટે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે। અને હવે વાત પ્રજાસત્તાક પર્વની। ભારતના 75માં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ। ભારતની પરંપરા પ્રમાણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધ્વજારોહણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। પ્રજાસત્તાક દિવસના આ કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુએલ મેક્રોન આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। ભારતના રાષ્ટ્રીય પર્વને લઈ કર્તવ્ય પથ પર ભારતની શક્તિ, ભારતની કળા, સંસ્કૃતિ અને વિકાસ ગાથાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી। ગણતંત્ર દિવસની ઐતિહાસિક પરેડમાં નારી શક્તિની અદ્વિતીય તસવીરો પણ સામે આવી। ઉપરાંત પરંપરા મુજબ અશ્વ શક્તિનું પણ પ્રદર્શન આ પરેડમાં જોવા મળ્યું હતું। કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાત તરફથી ઝાંખી સ્વરૂપે ઐતિહાસિક ધરોહર સમાન ધોરણોને રજૂ કરાયો। વૈશ્વિક ફલક પર પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી શકતું આ ગામ ન માત્ર ગુજરાત
પરંતુ સમગ્ર ભારત માટે શૂન્યમાંથી સર્જન થયાનું ઉદાહરણ છે. ધ્વજારોહણ સમયે હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા, આકાશમાં કરતબ કરતા વાયુસેનાના લડાકુ વિમાનોએ બતાવ્યો દમ, તો પરેડમાં ભારતની વાયુસેનાનો પરચો જોઈ આજે વિશ્વભરમાં ભારતના વિકાસ અને ભારતની શક્તિની નોંધ લેવાઈ રહી છે. ભારતભરમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં 25 પ્લાટૂનના 870 જવાનોએ પરેડ યોજી ધ્વજને સલામી આપી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજારોહણ સમયે પુષ્પવર્ષા પણ કરવામાં આવી. ધ્વજવંદન બાદ મહિલાઓ તરફથી અનેક દિલધડક કરતબો રજૂ કરાયા. રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને શક્તિ પ્રદર્શન જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા. તો 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ અહીંયા અલગ અલગ જે પ્લાટૂન છે તેના દ્વારા કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. મહિલાઓ તરફથી અનેક દિલધડક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અને શક્તિ પ્રદર્શન જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા. તો ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે અહીં ધ્વજવંદન કર્યું. ઉત્સાહભેર અહીં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આપણે ફક્ત અધિકારોને પણ આપણા કર્તવ્યને પણ યાદ રાખીને આપણે એના માટે કામ કરવું જોઈએ. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે દેશ શહીદ હોયા, દેશને સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી આપી છે, અને ચોક્કસપણે અમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે. તો ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. બનાસકાંઠામાં નડાબેટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરી. BSFના IG અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી. તો વીર જવાનોએ પણ તિરંગાને સલામી આપી. BSFના IGએ જવાનોને મીઠાઈ ખવડાવી. સાથે જ સીમાવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું પણ વિતરણ કર્યું. BSFના જવાનો બાદમાં બાઇક રેલી પણ યોજી હતી. ભારત પાકિસ્તાન સરહદે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિકો અને પ્રવાસીઓએ કાર્યક્રમને અદ્ભુત ગણાવ્યો હતો. BSF के साथ साथ जो सिविलियंस हैं उनके द्वारा भी देश प्रेम की अलख को जगाने के लिए, उसके मैसेज को कन्वे करने के लिए 55 युवकों के द्वारा एक बाइक रैली का भी आयोजन किया गया, जो कि हमारे क्षेत्र में भ्रमण करते हुए सभी जनता को देश प्रेम की भावनाओं के बारे में जागृत करेंगे. અમને અહીંયાના જવાનો સાથે, અહીંયાની સુરક્ષાઓ સાથે અને જે બોર્ડ જે છે કંટ્રોલ એની સાથે મતલબ આજનો અમે દિવસ ગાળ્યો. અમને બહુ જ અહીંયા મજા આવી ગઈ. અને ટોટલી મતલબ ભારત અને પાકિસ્તાનની બોર્ડર આખી આજે મતલબ કે રંગે કેસરિયા રંગથી રંગાઈ ગઈ છે. અહીંયા બધા જવાનોએ ખૂબ સરસ પરેડ કરી અને અમને બહુ મજા આવી. અને અહીંયા અમે સ્કૂલમાંથી તો ઘણી બધી વાર આવ્યા છે. આજે અમે ફેમિલી સાથે આવ્યા છીએ. બહુ સારું લાગ્યું. અમે ઘણા બધા ફોટોઝ બી લીધા. એમણે અમે ઘણી બધી શીખ પણ આપી છે. અને બસ બહુ સરસ રીતે એમણે બધું પ્રેઝન્ટ કર્યું. ખૂબ મજા આવી રહી છે. અહીંના દરેક લોકોમાં એટલો બધો ઉજાસ અને ઉત્સાહ જોવા મળે છે. કેટલી બધા લોકો BSFના જવાન છે, સ્કૂલના પિકનિક આપણે સ્કૂલના બધા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે. ખૂબ સુંદર વાતાવરણ છે અહીંનું અને ખૂબ મજા આવે છે અહીંયા. बहुत अच्छा लगा है. उनके साथ हमने फ़ोटो खींचे, सेलिब्रेशन किया है. बहुत अच्छा लगा है. अच्छा लगा. यहाँ पे सब माहौल भी बहुत अच्छा है.
સોમનાથના સાનિધ્યમાં દેશના 75મા ગણતંત્ર પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું. સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં પોલીસ કર્મીઓ, એસઆરપી, જીઆરડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફના સભ્યો હાજર રહ્યા. તો ભગવાન સોમનાથજીને પણ વિશેષ તિરંગા શણગાર કરવામાં આવ્યો. મંદિરને પણ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું. પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન કરી ભારત માતાને વંદન તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો ગાંધીનગરના દહેગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અહીંયા ધ્વજવંદન પણ થયું. ગાંધીનગરના આગેવાનો સહિત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વની રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. સુરતના કામરેજમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી થઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ થયું. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો દ્વારકામાં દેશભક્તિના અનોખા રંગ જોવા મળ્યા. બે જુડવા બહેનોએ સ્કૂબા ડ્રાઇવ કરી દરિયા અંદર ધ્વજ લહેરાવ્યો. 11 વર્ષની બે નાની બાળકીઓએ દેશ માટે તેમનો જજ્બા દેખાડ્યો. કેટલાક લોકો દરિયાની અંદર ધ્વજવંદન કરતા જોવા મળ્યા. ભારત માતાની જયના નારા લગાવી તેમને દેશભક્તિ વ્યક્ત કરી. કડકડતી ઠંડીમાં પણ લોકો દરિયામાં જોશથી નારેબાજી કરતા દેખાયા. રાષ્ટ્રધ્વજ અને ખાસ કરીને 22મી જાન્યુઆરીના જે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી ત્યારે એનું એક રાષ્ટ્રધ્વજ અને પાણીની અંદર એને ભગવો લહેરાવવાની એની મહત્વાકાંક્ષા હતી. આજે હું 26મી જાન્યુઆરીના દ્વારકાના દ્વારકાના સમુદ્રમાં હું આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવીશ. દેશભરમાં આજે 75મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિ સભર વાતાવરણમાં ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પોરબંદરના દરિયામાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવાયો. સમુદ્રની લહેરોએ પણ તિરંગાને સલામી આપી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં મધદરિયે જઈ ધ્વજવંદન કરીને અનોખી રીતે ઉજવણી કરી. પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પર્વના અવસરે પોરબંદરના મધદરિયે જઈ ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. હર વર્ષની જેમ પોતાની આગવી શૈલીમાં અમે લોકો ક્લબના સભ્યોએ જઈ અને મધદરિયે આજે ધ્વજવંદન કરેલું છે. અમે હર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસે આ રીતે ધ્વજવંદન કરીએ છીએ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે અમદાવાદ મનપા દ્વારા બાપુનગર વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ધ્વજવંદન સમારોહમાં મેયર પ્રતિભા જૈનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તો અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ફાયર વિભાગ, પોલીસ અને લશ્કરી અધિકારીઓ પણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા. સ્કૂલ બોર્ડના તમામ અધિકારીઓ પણ ધ્વજવંદન સમારોહમાં પહોંચ્યા. ઉપરાંત શહેરના દરેક ઝોનમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટે 51,000 આપીને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ આયુષ્યમાન ભારત જન યોજના માટે સારી કામગીરી કરનાર કોર્પોરેશનની ટીમને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું. આ ગણતંત્ર દિવસના પર્વની ઉજવણીમાં શહેરના મેયર, મનપા કમિશનર એમ થેન્નારસન દ્વારા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું. દિવસ રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો દિવસ, જે કે સૌને સંદેશો આપે છે કે જેમ દેશની આઝાદીમાં જે આપણા વીર સપૂતો બલિદાન આપ્યું છે, એવી જ રીતે આપણે પણ આ દેશને આગળ વધારવા.
રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. ઉપરાંત આ કાર્યક્રમમાં પોલીસની ટીમ દ્વારા ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ બ્લાસ્ટ અને કિડનેપિંગ જેવી ઘટના સમયે કેવી રીતે કામગીરી કરે છે તેનો લાઈવ ડેમો પણ બતાવ્યો. આજના પર્વની રાજકોટ પોલીસ કમિશનરે રાજકોટવાસીઓને શુભેચ્છા પણ પાઠવી. આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, જેના અંદર ગાર્ગી સ્કૂલ, નચિકેતા સ્કૂલ, મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે. એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. શહેરના રાજમાર્ગો પર ગૌરવ યાત્રા નીકળી. બાલભવન ગેટથી રામનાથપરા સુધી ગૌરવ યાત્રા કાઢવામાં આવી. આ તકે મોટી સંખ્યામાં દેશભક્તો ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ ગૌરવ યાત્રામાં 251 ફૂટનો તિરંગો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. સાથે જ ભારત માતાની વિશાળ મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બની. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ખબર છે, શંકા જતા ઉલટ તપાસ કરી, જેમાં ગાઢ ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી લીધી. આરોપીઓએ આર્થિક સંકળામણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી. આરોપી નીરજ ટેકનિકલ જાણકાર હતો, જેથી ભાડેથી ગેસ કટર લાવી ઇલેક્ટ્રિસિટી બંધ કરીને એટીએમ તોડ્યું અને ચોરી કરેલા રૂપિયાનો થેલો લઈને મિત્રો સાથે ભાઈની વાડીમાં પહોંચ્યો હતો. હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. એટીએમમાંથી ચોરી કરીને બેગમાં રૂપિયા ભરીને મોટરસાયકલ પર લઈને તેના ભાઈ જે વાડીએ કામ કરે છે ત્યાં લઈ ગયા હતા. સુરતના કાપોદ્રામાં હીરાના 2 વેપારીનું કારસ્તાન સામે આવ્યું છે. શહેરના કાપોદ્રા વિસ્તારની ગાયત્રીનગર સોસાયટીમાં હીરાના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી 94 લાખનું ઉઠામણું કર્યું છે. શહેરના વિપુલ બલર અને અલ્પેશ બલર નામના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી 94 લાખના હીરા ખરીદ્યા હતા. 90 દિવસ બાદ વેપારીઓ નાણાં લેવા ગયા ત્યાં દુકાને વેપારીઓને તાળું જોવા મળ્યું. બંને બલર બંધુઓએ કારીગરોને પગાર પણ કર્યો નથી, જેથી આ સમગ્ર ઉઠાંતરી બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ બલર ગારિયાધારમાં હીરાનું કારખાનું પણ ધરાવે છે. ઓલપાડમાં મિત્રએ કર્યું મિત્રનું મર્ડર, જેણે આશરો આપ્યો તેની જ હત્યા. સુરતના ઓલપાડમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જેને મિત્ર માનીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો એવા મિત્રએ જ મિત્રતાનું ખૂન કરી નાખ્યું હતું. ઓલપાડ વિસ્તારમાં રહેતા પરિણીત યુવક અંજાર અલીની મિત્રોએ જ મળીને હત્યા કરી. મરનાર યુવક મલિક પોતાના મિત્રોને મળવા માટે ભાડે આપેલ મકાને ગયો હતો, જ્યાં મલિકના 4 મિત્રો મલિક પર તૂટી પડ્યા હતા. એક બાદ એક છરીના ઘા ઝીકીને યુવકનું ઢીમ ઢાળી દીધું. ત્યારબાદ હત્યારાઓ બાઇક લઈને ભાગી છૂટ્યા. જોકે સમગ્ર ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતા પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો અને પ્રાથમિક તપાસ હાથ ધરી, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે મૃતક રાત્રે કાર લઈને આવે છે, જ્યાં હત્યારાઓને આશરો આપ્યો ત્યાં જાય છે, પરંતુ ત્યાં જ તેની હત્યા કરી દેવામાં આવી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ 2 બાઇક લઈને ઘરની બહાર નીકળી જતા દેખાય છે. મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્રેક બાદ હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે રાજકોટથી. રાજકોટમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. કોઠારિયા રણુજા મંદિરમાં આ મારામારીનો બનાવ બન્યો. એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કરી દીધો. લાકડાના ધોકા વડે માર માર્યો. આખો વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આ બનાવ કેવી રીતે બન્યો. રાજકોટના કોઠારિયા રણુજા મંદિર પાસેનો આ બનાવ. વધુ માહિતી સાથે ફોનલાઈન પર રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે, સંવાદદાતા. અંકિત, આ મારામારીનો આખો બનાવ શું હતો? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વધુ એક કાયદાના લીડા ઉડાવતા હોય તે પ્રકારનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વાયરલ થયેલા વિડીયોની જો વાત કરવામાં આવે તો તે રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીકનો હોવાનું છે તે સામે આવ્યું છે. જે વિડીયોની અંદર 2 દુકાનદારો વચ્ચે હાથાપાઈ થઈ છે અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવતો હોય તે પ્રકારની દ્રશ્યો છે તે પણ હાલ અત્યારે દ્રશ્યોમાં જે મોબાઈલ જે વિડીયો છે તેની અંદર કેદ થયો છે. અને સમગ્ર મામલે 45 વર્ષીય જે મહેશ ખૂટ છે તેમના દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બાજુના જે દુકાનદાર છે તેના વિરુદ્ધ અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવવાનું પણ
છે તે તજવીજ કરવામાં આવી છે ને જેમાં બાજુની દુકાનદારના ધંધાર્થીનું નામ ગોબરભાઈ ડોબરિયા હોવાનું પણ હાલ તેમને જણાવ્યું છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. મારામારીનો આખો વિડીયો વાયરલ થયો છે ને આ સમગ્ર મામલામાં હવે તપાસ થઈ રહી છે. છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે AACA અને સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું, જેમાં બપોર સુધીમાં 80 જેટલા લોકોએ રક્તદાન કર્યું. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ડાયરેક્ટ રક્ત મળી રહે તે હેતુ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. મહત્વનું છે કે છેલ્લા 7 વર્ષથી સતત AACA આ પ્રકારે રક્તદાન શિબિરનું આયોજન કરે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે જવલ્લે જ મળતા હોય એવા આ O નેગેટિવ અને AB નેગેટિવ બ્લડનું પણ રક્તદાતાઓએ દાન કર્યું છે. આ બ્લડ ગ્રુપ 100માંથી 1 કે 2 વ્યક્તિમાં જ જોવા મળે છે. આ બ્લડ ડોનેશન અમારો 7મું છે. 2016થી અમે લોકોએ શરૂઆત કરી હતી બ્લડ ડોનેશન કેમ્પ કરવાની. આનું મુખ્ય તાત્પર્ય એ છે કે ગુજરાત સિવિલ કેન્સર સોસાયટીના સાથે અમે રહીને કરીએ છીએ બ્લડ ડોનેશન. એટલે થેલેસીમિયાના જે બાળકો છે, જે લોકોને બ્લડની મેક્સિમમ જરૂર હોય છે, એ લોકોને ડાયરેક્ટ આ બ્લડ પહોંચે એવું અમારું ટાર્ગેટ છે. એટલે સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી અમે સાથે રહીને કરી રહ્યા છીએ. આ 7મું વર્ષ છે અમારું. સોસાયટીના પ્રેસિડેન્ટ છે, અમારા પણ પ્રેસિડેન્ટ હતા પહેલાં, એટલે અમે એમને જ બ્લડ આપી છે. એટલે બ્લડ ગોઝ ઇન ધ રાઇટ હેન્ડ અને વી ગેટ ફૂલ સેટિસ્ફેક્શન કે સાચો એનો ઉપયોગ થાય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે અમારા મેમ્બર્સના બ્લડ ગ્રુપ અમને ખબર છે. તો દેર આર રેડ બ્લડ ગ્રુપ્સ લાઇક B નેગેટિવ, O નેગેટિવ, એ બધા અમને લગભગ 5-6 બોટલ અહીંયા આગળ 100 બોટલમાંથી 5-6 બોટલ એવી રેર બ્લડની પણ મળી જાય છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.